શિયાળાની ઋતુનું આગમન થઈ રહ્યું છે, જેને લીધે દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં તિબેટિયન લોકોનું આગમન થઈ ગયું છે અને ગરમ કપડાનું માર્કેટ પણ શરૂ થઈ ગયું છે. હાલ સ્વેટર, મફલર, સ્કાર્ફ, મોજા સહિતની વસ્તુઓની ખરીદીમાં પણ ધીમે ધીમે ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે પણ તમને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આથી ધીમે ધીમે ગરમ કપડાની માંગમાં વધારો આવશે. मैं दोरजी चुंबेल जामनगर तिब्बतियन रिफ्यूजी लासा मार्केट का प्रधान बोल रहा हूँ। अभी इस बार भी हम हर साल की तरह हम जामनगर में पहुँच चुका है। जो हमारा जो तिब्बतियन रिफ्यूजी लासा मार्केट का जो दुकान जो है ये 25 अक्टूबर को 2024 को इनॉग्रेशन जो हमारा जो अजय जडेजा साहब का उनके हाथ से हुआ है। फिर हम यहाँ पर जो हमारा दुकान में जो है बच्चे से लेकर बुजुर्ग तक का जो सामान जो है वो सब कुछ हमारे यहाँ पर उपलब्ध है। फिर हम जामनगर वासियों से हम निवेदन करता है कि हर साल की तरह अब यहाँ पर आके हमारा जो सामान खरीदार करके जो हमारा जो है 24 फैमिली यहाँ पर जो दुकान लगाने आता है उसी फैमिली को सहयोग भी हो जाता है। उनका जो फैमिली जो बाल बच्चा है उनको पढ़ाई लिखाई करने के लिए भी आप लोगों का जो खरीदार करने उसकी इनकम से हमारा जो रोटी जो है घर को फैमिली पे चलता है। હું અહીંયા ટાઉન હોલ પાસે રાધાકૃષ્ણ મંદિરની પાછળ જે લાસા માર્કેટ ભરાય છે ત્યાં બહુ સારું કલેક્શન હોય છે. અહીંયા નાના બેબીથી માંડીને મોટા લેડીઝ જેન્ટ્સ સુધી બધાના ગરમ કપડાં બહુ સારા મળે છે. અમે દર વર્ષે અહીંયાથી ખરીદી કરીએ જ છીએ અને બહુ સારું એવું મળી જાય છે. અને 25 વર્ષથી આ લોકોનો એક્સપિરિયન્સ જામનગરની અંદર છે. 25 વર્ષથી આ લોકો અહીંયા આવે છે. બહારથી બહુ માલ સારો લઈ આવે છે અને દરેક વસ્તુમાં ક્વોલિટી બેસ્ટ મળી જશે.